કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? એ 10 વર્ષનો બાળક ઠેઠ કાશીથી ઉઘાડા પગે ગોપનાથ મહાદેવમાં જ્યાં આત્માનંદ સ્વામી પાસે જાય. સ્વામી, તો સ્વામિનારાયણ ભગવાન છે એ આ પૃથ્વી પર શું કામ આવ્યા હતા? એનો શું હેતુ હતો? કૃષ્ણ આવે ને કૌરવો ને કંસને ઉલાળી ન નાખે તો કૃષ્ણ ભગવાન આવવાનું કામ હતું, એ જ એનો હેતુ હતો. એમ પુરુષોત્તમ નારાયણને અવની ઉપર આવવાનો હેતુ હજારો. એવું પણ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના ભક્તને લેવા અંત ટાણે આવે છે. એના પુરાવા શું? પહેલો પુરાવો તો ભગવાને પોતે વરદાન આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે સામાન્ય જનતાએ તો સ્વીકાર્યા હતા, પણ શું રાજા મહારાજાઓએ પણ સ્વીકાર્યા હતા? એક નહીં, અનેક રાજા મહારાજાઓએ. આ વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ અને એમને અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ કંઈક તાલ્લુક છે. વડોદરા નરેશે પહેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ થાય છે. એ સનાતન ધર્મનો પાઠ નથી એવું પણ માનવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે. તમે શું કહેશો? રાજા મહારાજોએ સ્વીકાર્યા હતા, મુસ્લિમ નવાબોએ. ખરેખર ગોપાળાનંદ સ્વામી કોણ છે? યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી એટલે. પણ આ ગોપાળાનંદ સ્વામી વિશે ગ્રંથોમાં ક્યાંય લખાયેલું છે? કોઈનું સૌથી વધારે કોઈ સંતનું પ્રસંગો લખાણા હોય. ગોપાળાનંદ સ્વામીની ખાસ વિશેષતાઓ શું છે? ગોપાળાનંદ સ્વામીની રૂવાડામાં બ્રહ્માંડો ફરતા હતા. હજી ગોપાળાનંદ સ્વામીમાં એવું તો શું હતું કે સ્વયં પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એ એમને આધીન રહેતા હતા. હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા. ફ્રેન્ડ્સ, આજના પોડકાસ્ટમાં આપણી વચ્ચે એક સંત આવવાના છે અને ખરેખર તમને ખબર જ છે કે આપણા સંતોનો મહિમા અને વર્ણન કરીએ એટલું ઓછું છે. તો વધારે સમય ના લેતા આવો એ સંત સાથે તમને પણ મળાવીએ. મિત્રો, હું તમને જેમની વાત કરતો હતો એવા વડપ્રકાશ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે સ્વામી પાસેથી આપણે સ્વામિનારાયણ ભગવાન વિશે, સ્વામિનારાયણ સંપ્રદાય વિશે, ગોપાળાનંદ સ્વામીની વાતો, આવું ઘણું બધું જાણવાનું છે. તો બ્રહ્મપ્રકાશ સ્વામી, અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. આપ સૌનું અને દર્શકોનું પણ ખૂબ ખૂબ અમારા તરફથી હાર્દિક શુભકામનાઓ છે. થેન્ક યુ સ્વામી. સ્વામી, વાતની શરૂઆત એક બેઝિક પ્રશ્નોથી કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ઉદ્ધવા અવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ કરી હતી. જે રામાનંદ સ્વામી 8 વર્ષની નાની ઉંમરે બ્રહ્મ વિદ્યા ભણવા ચાલી નીકળ્યા. આજે 8-10 વર્ષના યુવકોને બ્રહ્મ વિદ્યા શું કહેવાય એના અર્થની પણ ખબર નથી. એ કાશીમાં આવ્યા તો સાંભળ્યું કે અહીંયા વિદ્યા ભણાવનારા તો બહુ પંડિતો છે, પણ બ્રહ્મ વિદ્યા ભણાવનારા તો ગોપનાથ મહાદેવમાં આત્માનંદ છે. અને કોઈ પણ વિદ્યા ભણવી હોય તો એની માટે 2 વસ્તુ કમ્પલસરી છે. એક સમય આપવો પડે ને એક સારા શિક્ષક જોઈએ. તો આ 9-10 વર્ષનો બાળક વિચારે છે કે હું સમય આપવા તો તૈયાર છું, પણ એવા શિક્ષક ક્યાં? એ 10 વર્ષનો બાળક ઠેઠ કાશીથી ઉઘાડા પગે ગોપનાથ મહાદેવમાં જ્યાં આત્માનંદ સ્વામી પાસે જાય, એના તરત શિષ્યત્વ સ્વીકારી અને આત્માનો સાક્ષાત્કાર કરે. પછી કહે છે કે પરમાત્મા ક્યાં? તો કે આત્મા અને પરમાત્મા એક છે. કે ના, પૂર્વનું એને જ્ઞાન છે કે ભગવાન અલગ છે. હવે ક્યાં ગોપનાથ ગુજરાતના આ છેડે અને ક્યાં કેરળમાં આવેલું શ્રીરંગ ક્ષેત્ર આ છેડેથી ઓલા છેડે. એ 13-14 વર્ષનો છોકરો પાર્થવે ચાલીને જાય. આ છોકરા નાની ઉંમરમાં કેટલો બ્રહ્માતીત હશે, કેટલો ગુણાતીત હશે, કેટલો દેહાતીત. નહીં તો ડોલતો ને બ્રહ્મકુમારીએ બોલતો. એ કુમારી કેવી હશે? નકર આજે નાના છોકરાને, હું 20 વર્ષના છોકરાને કોઈ મોકલવાનું થાય તો એને સમજી ન શકે. આ સંપ્રદાયની સ્થાપના કરનારા આવા નિર્ગુણ પુરુષો હતા, બ્રહ્મરૂપ હતા, ગુણાતીત હતા. અને એને 21 વર્ષની ઉંમરે શ્રીરંગ ક્ષેત્રમાં ભગવાને દર્શન દઈને કીધું અને પછી કહે છે કે મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. મંત્ર દીધા એ પ્રમાણે જપવાથી સાક્ષાત્કાર થયો. વૃંદાવનમાં આવ્યા. સંવત 1827 ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે કૃષ્ણ ભગવાને દર્શન દઈ અને બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મિ શ્રી કૃષ્ણ તમ ગતિર્મમાં આ 2 મંત્ર આપ્યા. પાછા એ ત્યાંથી કહ્યું કે રેવતાચલની તળેટીમાં ગિરનારમાં જઈ સંપ્રદાયની સ્થાપના કરો. હવે જો સાક્ષાત્કારી તો કેવા. પછી ત્યાંથી આવતા હતા અને 1828માં એ ચૈત્ર માસમાં
પ્રયાગ ક્ષેત્ર આજે કહીએ ત્યાં ત્રિવાણી સંગમમાં આવ્યા અને આમ બેઠા હતા, એમાં ધર્મદેવની ભક્તિ ત્યાંથી આવ્યા, ઘડીક ચરણ ચંપી કરી, ત્યાં એને ભગવાનનો સાક્ષાત્કાર કરાયો અને પહેલા આવેલા 2 મંત્ર આપી અને સંપ્રદાયના શ્રીગ્રંથ ત્યાંથી થયા. પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના 2 કોઈ અનુયાયી થયા હોય તો ધર્મદેવ અને ભક્તિ માતા સૌથી પહેલા. પછી પાછા આવતા હતા, રસ્તામાં સારંગ ગામના પાદરમાં એક ખેડૂત ખેતી કરતો હતો અને સીધું જ નામ લઈને બોલ્યું કે રામજી, આમના આ ખેતી ક્યારે કરીશ, અંતરની ખેતી ક્યારે કરીશ, આ ખેતી કરવા જઈશ તો અંતરની ખેતી રહી જશે. આ એના શબ્દમાં તાકાત કેટલી છે કે માણસથી બીડીનું ઠૂઠું કે પડીકી ચોટતી નથી. આ વજ્રસાર જેવી વાસના મુકાઈ દે. એ કે ગુરુ તમે નહોતા મળ્યા ત્યારે, ગુરુજી ખાલી એટલી વાત કરી ત્યાં ગુરુ થઈ ગયા ને એને સમર્પિત થઈ ગયા. આવા સમર્પિત શિષ્યોનો શ્રી ગણેશ એ સંપ્રદાયના પહેલા પ્રથમ સંત થયા રામદાસ સ્વામી. અને પછી એ પાછા આત્માનંદ સ્વામીને આવ્યા, સત્ય સમજાવ્યું અને 1834 કારતક સુદ એકાદશીએ પવિત્ર દિવસે વિધિવત એમને આત્માનંદ સ્વામીએ ઉત્તરાર્ધિક તારીખે નિમા અને સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય રાખ્યું અને વિશિષ્ટાદ્વૈત મતને અંગીકાર કરી 27-28 વર્ષ સુધી એને આ સંપ્રદાયની પુષ્ટિ કરી. ત્યાં ભગવાન સ્વામિનારાયણ લોજના આશ્રમમાં આવ્યા, પરંતુ આદ્ય સ્થાપક રામાનંદ સ્વામી હતા અને એ આવા અલૌકિક પુરુષ હતા કે એને શરણે આવેલા એક એકને સાક્ષાત્કાર કરાવી દેતા. એવા સાક્ષાત્કારી સંતે અનેકને સમાધિ નિષ્ઠ કરી મૂકનારા એવા સંતે આ સંપ્રદાયના પાયા પાતળિયા નાખેલા છે. ઓકે સ્વામી, તો સ્વામિનારાયણ ભગવાન છે એ આ પૃથ્વી પર શું કામ આવ્યા હતા, એનો શું હેતુ હતો? સામાન્ય માણસ કામ કરતા હોય તો એના હેતુ હોય, તો પુરુષોત્તમ નારાયણ આવ્યો તો હેતુ તો હોય જ તે. અને રામ આવે ને રાવણને ન મારે તો રામને આવવાનું કામ છે, એ જ એનો હેતુ હતો. કૃષ્ણ આવે ને કૌરવ ને કંસને ઉલાળી ન નાખે તો કૃષ્ણ ભગવાન આવવાનું કામ હતું, એ જ એનો હેતુ હતો. એમ પુરુષોત્તમ નારાયણને અવની ઉપર આવવાનો હેતુ હજારોને દેહ રૂપને બ્રહ્મરૂપ કરવા માટે, જીવને શિવ કરવા માટે, છતાં દેહ બ્રહ્માતીત કરી અને અલૌકિક સ્થિતિ પમાડવા માટે પુરુષોત્તમ નારાયણ પધાર્યા હતા. અને એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાની લાઈફ ટાઈમમાં દર 2 થી 2.5 દિવસે વજ્રસાર જેવી વાસના દુનિયાના ટોપ લેવલના માણસોને મુકાવીને પરમહંસ કરી મૂક્યા હતા. એટલે પોતાને 28 વર્ષ સુધી સંપ્રદાયનું સુકાન સંભાળ્યું, એમાં 3000 ઉપરાંત પરમહંસો કરી નાખ્યા હતા. એ એની હેતુ હતો ને બ્રહ્મરૂપ કરવાનો. ભાઈઓ સત્સંગીજીમાં લખ્યું કે સૌરાષ્ટ્રે સર્વે બ્રહ્મનિષ્ઠા સમાધિનિષ્ઠા, આ એનો હેતુ હતો. હા, એક પોઈન્ટ ખાલી સમજવા માટે કે આ ભગવાન જે હેતુથી આવ્યા હતા એ હેતુ આવો જ હતો એવું આપણને સાબિતી શું? હું તમને કહું, આજે પણ બધા 20-21 વર્ષના યુવાનો ભણતા હોય છે. આપણે કોઈ પણને પૂછો કે તમે શું કામ ભણો છો તો શું જવાબ આપશે? કે મારે જોબ કરવી છે, બિઝનેસ કરવો છે, કોઈક કહેશે એન્જિનિયર થવું છે, કોઈક કહેશે ડૉક્ટર જવું છે, કોઈક કહેશે આર્મીમાં જવું છે, કોઈક તો એવો પાયલોટ થવું છે, કોઈક કહે વિદેશ જવું છે. કોઈ યુવાનોના મુખમાંથી ક્યારેય કોકના દુઃખ હરવાની વાત નહીં નીકળે. આ 21 વર્ષની ઉંમરના માત્ર ભગવાન સ્વામિનારાયણ એની આમ તમે એક બાજુ જુઓ, એનું બીજું કાંઈ ન સમજો ને તો એનું ખાલી એનું વ્યક્તિત્વ સમજો ને તોય ખ્યાલ આવી જાય છે કે 21 વર્ષના વ્યક્તિને એના ગુરુદેવ માગવાનું કે જે કોઈ મારો આશ્રિત થાય એ ક્યારેય અન્ન વસ્ત્ર આબરૂથી દુઃખી ન થાય. મારા આશ્રિતને 1 કરોડ વીછીની વેદનાનું દુઃખ હોય એ મને આવે, મારો આશ્રિત દુઃખી ન થાય. આ હજારોના પ્રારબ્ધ માગી લેવા, હજારોના દુઃખ માગી લેવા, આ ઇતિહાસમાં આ પહેલી ઘટના છે. બાકી તમે 18 પુરાણ જોઈ લો, વેદો પુરાણો જોઈ લો, કોઈ પુરુષે આવું કરોડોના કષ્ટ માગી લીધા હોય અને કરોડોના કલ્યાણના દ્વાર ખોલ્યા હોય, એ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ છે. આમ ન મનાતું હોય તો આજે પણ કોક બદ્રીનાથથી કેદારનાથની શિયાળાની યાત્રા કરે, આજે પણ કોક જોશીર મઠથી શિયાળામાં કૈલાસ માનસની યાત્રા કરી શકે ઉઘાડા પગી. એક તો જોઈ શકો, એક તો આ સમયે માત્ર 11 વર્ષના 12 વર્ષની ઉંમરના એ વ્યક્તિત્વ ઉઘાડા પગી ત્યાં હિમાલયમાં ખેડે છે. આ એનું ભગવાન પણ માણાનું કામ જ નથી. જગન્નાથપુરીમાં 10 મહિના રહ્યા, 9 મહિના અનાજ વગર રહ્યા. સામે દેશી લોકોનો દ્વેષનો અનેક ઉપદ્રવ હતો, કાંઈ નહીં.
હા, એનું ખાલી વ્યક્તિત્વ છે એ પણ એનું ભગવાનપણાના દસ્તાવેજી પુરાવા છે. થોડુંક આંખો ખોલીને વાંચવાની જરૂર છે. નિષ્કુળાનંદ સ્વામી તો એવું લખ્યું કે આમ એવું લાગે કે ભૂલે એનો દેહ રે એવો નહોતો, પણ આ રહ્યો શું કામ? તો કે ભૂલે પણ નિજ દેહને માને નહીં કોઈ દન, પ્રભુ ઈચ્છાએ તન રહ્યું, ન કર્યું હરિએ જતન. કાયમ અને બ્રહ્મરૂપ હતા એટલે હજારોને બ્રહ્મરૂપ કરી મૂક્યા. એ બ્રહ્મધામમાંથી આવ્યા હતા એટલે હજારોને બ્રહ્મધામમાં તેડી ગયા. એનો અવતરણનો હેતુ હતો. કે સ્વામિનારાયણ ભગવાન છે, એના ગુરુ કોણ હતા? અને ગુરુ હતા તો એ તો ભગવાન હતા, એને ગુરુ ધારણ કરવાની શું જરૂર પડે? આ ઓની ઉપર કોઈ મહાપુરુષો આવે છે તો એક સદ્ધર્મ સ્થાપવા, એક મર્યાદા સ્થાપવા, એક સદગુણોનો પ્રવાહ સ્થાપવા આવે છે. અને આપણો સનાતન ધર્મ એ પણ સદગુણોનો ધર્મ છે, જીવન મૂલ્યોનો ધર્મ છે. એટલે આ કોઈ એક વ્યક્તિએ સ્થાપેલો નથી. આદર્શ ઋષિમુનિએ સંયમ અને સદાચાર, ભક્તિ અને વિરક્તિ, જ્ઞાન અને વિજ્ઞાન માટેના બેઝ ઉપર થપાયેલો સનાતન ધર્મ છે. અનુમ સંશય ક્ષમાશ્ચ અદ્રોહ સહિષ્ણવ આત્મબલમ પરમ બલમ એશો ધર્મ સનાતન. આ સનાતન ધર્મનું લક્ષણ ભગવાન વ્યાસજીએ કર્યું છે કે ક્યારેય કોઈની હિંસા ન કરવી, ક્યારેય કોઈનો અપરાધ ન કરવો, ક્યારેય કોઈના પ્રત્યે દુર્ભાવ ન કરવો, ક્યારેય કોઈની દિલને ઠેસ પહોંચે એવું ન કરવું, સહિષ્ણુતા રાખવી, ક્ષમા રાખવી, અને જરૂર પડે ત્યારે આત્મબળને પરમ બળને ધારણ કરી અને જે ધર્મનો નાશ કરતા હોય એનો ભૂખા કાઢી નાખવા. આ સનાતન ધર્મના મૂલ્યો છે. એ મૂલ્યો ભગવાન રામે થાપ્યા એટલે જ આપણે ભગવાનને રામ માનીશ. બાકી ગાદીઓ તો કેટલી અયોધ્યાની ગાદી આવી ગયા, પણ એ જે રામમાં ગુણો હતા એટલે એ ભગવાન છે. કૃષ્ણમાં એવા ગુણો હતા એટલે આપણે એને ભગવાન માનીએ છીએ. એમ ભગવાન સ્વામિનારાયણમાં એ સદગુણો હતા એટલે એ જીવન મૂલ્યોને કારણે ભગવાનનું એ ભગવાન વ્યક્તિત્વ ખીલી આવે છે. પોઈન્ટ 2 કે આજે પણ સ્વામિનારાયણ ભગવાનના વ્યક્તિત્વ વિશે આપણે કહીએ, તમે કહે છો કે આ ભગવાન આવા ગુણો, અને ગુણો હંમેશા ગુરુ થકી આવે છે. એટલે રામે પણ વશિષ્ઠજીને ગુરુ સ્વીકાર્યા હતા, કૃષ્ણ ભગવાને પણ સંદીપની કે ગર્ગાચાર્યને ગુરુ માન્યા હતા. એ આપણી ભારતીય સનાતન પરંપરાને ઉજાગર કરવા ભગવાન સ્વામિનારાયણે પણ સદગુરુ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. રામાનંદ સ્વામી સ્વધામ સિધાવ્યા બાદ મુક્તાનંદ સ્વામીને પણ માથે ગુરુ તરીકે રાખ્યા હતા. એટલે આ આપણી સંસ્કૃતિને, કારણ કે પોતે અમુક સમય સુધી છે પણ એ પરંપરા તૂટી ન જાય, એટલે ગુરુ પરંપરાથી એ બધા જ જીવન મૂલ્યો સમાજ સુધી પહોંચતા રહે એટલે ભગવાન ગુરુ તરીકે સ્વીકારે છે અને પોતાના આવા જીવન મૂલ્યો દ્વારા સનાતન ધર્મની પુષ્ટિ કરે છે. અને આવી રીતે ગુરુ દ્વારા પોષાયેલા સનાતન ધર્મના મૂલ્યો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને 16 કળાએ ખીલેલા દેખાશે. માટે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાનના જન્મ બાદ એ થોડાક ટાઈમ ઘરે રહ્યા અને પછી વર્ણિન્દ્ર રૂપે એમણે ઘણી જગ્યાએ વિચરણ કર્યું. તો એનો હેતુ શું હતો? દરેક કાર્યના હેતુ તો હોય જ, સહજ છે. કોઈ વિદ્યાર્થી ભણતો હોય તો સારા ટકા પાસ થઈએ એ એનો હેતુ છે. કોઈ જોબ કરતા હોય તો જાજો પગાર આવે એ હેતુ છે. એમ પુરુષોત્તમ નારાયણનો ઘરે રહેવાનો, માત પિતાને મહાસુખ આપવાનું વરદાન આપ્યું હતું, એ પૂરો કરવો એ હેતુ હતું. સાથોસાથ બાળ લીલાઓ દ્વારા આ એવા ચરિત્રો વિસ્તારવા કે બ્રહ્માંડ રહે ત્યાં સુધી એના ચરિત્રો દ્વારા જીવોનું કલ્યાણ થતું રહે. ભગવાન સ્વામિનારાયણ માટે આધારાનંદ સ્વામી લખ્યું છે કે મહારાજ કહેતા હતા કે હું 49 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યો પણ મારા ચરિત્ર રૂપે હું કાયમ રહીશ. ચરિત્ર રૂપ હમ રહત સદાઈ, આપ ઈચ્છા કર હિતાઈ. અને પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે જૈસો, ચરિત્ર રૂપ હમ કરત હિતૈસો. એ બાળ ચરિત્રો વિસ્તારવા, એ બાળ લીલાઓ કરી. વન વિચરણ કરવાનો પણ પરમાત્માનો હેતુ છે, કારણ કે ભગવાન કરોડોને આત્માનું કલ્યાણ કરવા આવ્યા હતા, અનેકને દેહરૂપ મટાડીને બ્રહ્મરૂપ કરવા આવ્યા હતા. એટલે એ કેમ બનાય એ આખો માર્ગ બતાવવા, પોતે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણ કહેનારા ભગવાન નહોતા હતા, કરીને બતાવનારા ભગવાન હતા. એટલે કીધું એક તો જેને પરમાત્માને પામવું હોય ને પોઈન્ટ 1 બાળપણથી સાધના શરૂઆત કરવી. ગઢપણમાં ગોવિંદ ગાશ્યું એવી ઈચ્છા ન રાખી, ભગવાને બાળપણથી એ સાધના શરૂ કરી. પોઈન્ટ 2 કે સાધનાનું સાતત્ય રાખ્યું. એ જ્યાં સુધી વન વિચરણ કર્યું ત્યાં સુધી એ દેહભાવથી પર જ વર્ત્યા. સાધનાનું સાતત્ય રાખ્યું. બાળપણથી સાધના શરૂ કરો,
બાળપણથી આધ્યાત્મિકતા અપનાવેલું હોય એ માર્ગે ગમે એટલા વિઘ્ન આવે તો ડોલો નહીં, કારણ કે વન વિચરણમાં ભગવાનને અનેક વાર જાનની જોખમો આવી છે, છતાં એને મૂક્યું નથી. પહોંચતી કે હું પોતે પરમાત્મા હોવા છતાંય જ્યાં સારું એ મારું કરીને અહીંયાથી શીખું છું, મને એક સ્થળે રહેવું ગમતું નથી, છતાં ગોપાળ યોગી જેવા કોઈ મહાપુરુષ મળી જાય તો એની ભેગો 12 મહિના રહું છું. માટે આપણે આપણી રીતે આગળ વધતા હોઈએ પણ ખબર પડે કે આમાંથી આપણે અપનાવવા જેવું છે, તો ત્યાં સમય કાઢીને તમે પણ રહેજો અને જીવનમાં યોગનું કેટલું મહત્વ આવે એ પણ ભગવાનને શીખવાડવું હતું, એટલે એ પણ ભગવાનને શીખવાડ્યું. બીજું કે આધ્યાત્મિક માર્ગમાં આડા વિઘ્ન કોણ છે એ લોકોને સમજાવવાની, એ વિઘ્નમાંથી ફસાતા નહીં તો જ પરમાત્મા સુધી પહોંચી શકશો, એ પણ ચોથા નંબરે ભગવાનને શીખવાડ્યું હતું. એટલે ભગવાન સ્વામિનારાયણ બંસીપુરના મહારાજા ઇલાક સુશીલા નામની કન્યાઓ આપવા તૈયાર થઈ જાય, ભૂટોલપુરના મહારાજા પોતાનું રાજપાટ અને દીકરીઓ આપવા તૈયાર થઈ જાય. એ વખતે ત્યાંના 80 ગામની આવક અગ્રવાલ રાજાએ આપી હતી, એટલે 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક, આવો મઠ આપવા તૈયાર થઈ જાય. એટલે કે જે મઠ કે મહંતાઈમાં ન બંધાય, ધન કે સ્ત્રીમાં ન બંધાય, ખાન કે પાનમાં ન બંધાય, આ બધાથી નિર્બંધ રહેશો તો જ નારાયણ સુધી પહોંચી શકશો. આ પણ ભગવાન સ્વામિનારાયણને વન વિચરણ દ્વારા સમજાવવું હતું. વળી અનેક મુમુક્ષુઓ જે ગિરનાર કે મોટી ગુફાઓ કંદરાઓમાં યોગ ભ્રષ્ટ આત્માઓ સાધના કરતા, ભગવાન સ્વામિનારાયણ એક પાસે ગયા છે. પાંડવો કાલીન 9 લાખ યોગીઓ હતા. એવું કહેવાય છે કે જ્યારે મહાભારતના મેદાન શરૂ થયું ત્યારે અમુક લોકોએ વિચાર્યું કે ધર્મ તો પાંડવો પક્ષે છે, એની પક્ષે મળશું તો તરશું, એમ માની 9 લાખ સૈનિકો પાંડવો પક્ષે રહ્યા હતા. એ 9 લાખ યોગીઓ હતા, તીદીની સાધના કરતા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં જઈને એની સાધના પૂરી કરાવી. અમુક તીર્થોમાં સાધુના નામે અસાધુ ફરતા હતા, તો એ લોકોને દેખાડવા હતા ને એને પણ ઉદ્ધાર કરવો હતો, તમોગુણી જીવનો પણ ઉદ્ધાર કરવો હતો. આવા અનેક હેતુથી ભગવાને વન વિચરણ કર્યું હતું, તીર્થોને તીર્થત્વ આપ્યું હતું, તીર્થોમાં રહેલા અધર્મનો વિનાશ કર્યો હતો અને યોગ ભ્રષ્ટ આત્માનો ઉદ્ધાર કર્યો હતો. સારાનો સંગી પણ થયા હતા, સાધનાનું સત્ય રાખ્યું હતું અને અંતે આ ગુરુગમ્ય માર્ગ હોવાથી ગુરુને શરણે પોતાનું જીવન સમર્પણ કરી અને વન વિચરણની યાત્રાને સમાપ્ત કરી હતી. એટલે આવા અનેક હેતુથી પરમાત્માની વન વિચરણની યાત્રા એ દરેક આધ્યાત્મિક માર્ગે ચાલેલા પથિકો માટે દીવા દાંડીરૂપ છે, અનુભવી ભૌમ્યની ગરજ સારે એમ છે, માટે બધાએ અપનાવવા જેવી છે. ઓકે, સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે સામાન્ય જનતાએ તો સ્વીકાર્યા હતા, પણ શું રાજા મહારાજાઓએ પણ સ્વીકાર્યા હતા? યસ, એક નહીં, અનેક રાજા મહારાજાઓએ અને અનેક એ સમયના જે લોક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, પ્રતિભા સંપન્ન વ્યક્તિ હોય, દરેક ફિલ્ડના એ જમાનાના ટોપ લેવલના માણસો બધા જ ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ હતા. એક બે નહીં, અનેક હતા. વિદ્વાન ક્ષેત્ર હોય, સ્થાપત્ય ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, કલા ક્ષેત્ર હોય, સંગીત ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રના 1 નંબરના હતા એ બધા ભગવાન સ્વામિનારાયણ પાસે હતા. ઓકે, આ વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ અને એમને અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ કંઈક તાલ્લુક છે કંઈક? હા, વડોદરા નરેશે પહેલા દેશી લોકોના ચડામણીથી એવી પ્રતિજ્ઞા કરેલી કે સ્વામિનારાયણ ધર્મને અમારા ઇલાકામાં આવવા જ ન દેવો. કોઈ એના અનુયાયી થાય તો એને જેલમાં નાખવા અથવા તો કપાળે તિલક ચાંદલો કરતા હોય તો બળબળ તો ડામ દેવો. આવી પ્રતિજ્ઞાઓ દ્વેષી લોકોના ચડાવવાથી લઈ દેલી. આ પ્રતિજ્ઞાની ખબર પડતા ભગવાન સ્વામિનારાયણને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં મોકલ્યા. સ્વામીએ ત્યાં ઐશ્વર્યની ઝડી વરસાવી. ગાયકવાડ સરકાર એક પછી એક એના વ્યક્તિઓને મોકલતા જાય, જેમ કંસ એક પછી એક કૃષ્ણ ભગવાન પાસે મોકલતા ગયા અને કૃષ્ણ ભગવાન એને મારતા ગયા, એમ ગોપાળાનંદ સ્વામી એક પછી એક એની પાસે આવતા ગયા ને એને બદલતા ગયા, તારતા ગયા. એની આખી જીવન લાઈફ બદલી નાખી. રામચંદ્ર વૈદ્ય પરીક્ષા લેવા આવ્યા, રાજ વૈદ્ય હતા, એ પણ સત્સંગી થયા. નારૂપંતના માતાજીના ઉપાસક અને ખાનગી દીવાન હતા, એ પણ ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ જોઈને સત્સંગી થયા. બાપુભાઈ સર સેનાપતિ હતા, મીર સાહેબ સર સેનાપતિ હતા, આ પણ ગોપાળાનંદ સ્વામીના પ્રતિભાવ જોઈને સ્વામિનારાયણના આશ્રિત થયા. ઢુંડુબા મહાતાંત્રિક હતો, મેલી વિદ્યાનો ખુખાર હતો, એ એના પરિવાર સાથે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. અને છેવટ ગાયકવાડ સરકાર પોતે પરીક્ષા લેવા આવ્યા અને એને પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ સમાધિ કરાવી, અલૌકિક અનુભવ આપ્યો. એટલું નહીં, એની ધર્મપત્ની ચીવણબાઈને
અને એના દીકરાઓને પણ સ્વામીએ આમ ચપટી ભરીને પ્રસાદી આપીને પ્રસાદીની હાકર ખાધીને બધાને સમાધિઓ કરાવી. આ રીતે આખો ગાયકવાડ પરિવાર મંત્રી મંડળ સાથે પુરુષોત્તમ નારાયણનો આશ્રિત થયા હતા. હા, જે રીતે અયોધ્યામાં મંથરા અપવાદ હતી, બાકી અયોધ્યા આખું રામનો ચાહક હતું. કોક મંથરા કે ધોબી હતા. એમ આટલા બધા ભગવાન સ્વામિનારાયણના અનુયાયી થયા છતાં વડોદરામાં પણ અમુક બાબા દીવાન જેવા અપવાદ હતા. પરંતુ બહુ મોટો સમુદાય ભગવાન સ્વામિનારાયણને જ્યારે ગાયકવાડ સરકારે 1882માં નવગજા હાથી ઉપર સન્માન કરીને બોલાવ્યા, ત્યારે ગાયકવાડના ગેજેટમાં નોંધ લખાણી છે કે એ વખતે 2,25,000 માણસો ભેગું થયું હતું ભગવાન સ્વામિનારાયણ માટે. અને આ ગાયકવાડ સરકારનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે 1901 કારતક સુદ પડ્યો, જેને આપણે નૂતન વર્ષ કહીએ. નૂતન વર્ષના આરંભે સાંજે 4 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ 9 ગજો હાથી અને હજારો અને લાખો વિમાનો મુક્તો સાથે તેડવા આવ્યા હતા. ચંદન પુષ્પની વૃષ્ટિ કહી અને સ્વતંત્રપણે એને દેહ છોડાવી પુરુષોત્તમ નારાયણે પોતાનું પરમધામ એને ઇનામ આપી આખા પરિવારને અને વડોદરાના નગરજનોને કૃતાર્થ કર્યા હતા. આવો અલૌકિક સંબંધ ગાયકવાડ સરકાર અને ભગવાન સ્વામિનારાયણની સાથે બંધાણો હતો. ત્યાર પછી એના દીકરા ગાયકવાડના ગાદીએ ગણપતરાવ આવ્યા, પછી ખંડેરાવ આવ્યા, પછી મલ્હારરાવ આવ્યા અને પછી સિયાજીરાવ ગાયકવાડ ત્રીજા આવ્યા. આ બધી પેઢીઓ સુધી એને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે અતૂટ નાતો રહ્યો હતો. સ્વામી, તમે વાત કરી કે ગાયકવાડ સરકારની જે ફેમિલી છે એને પણ સ્વામીએ સમાધિ કરાવી, તો એ થોડું વિસ્તારમાં સમજાવશો? સમાધિ વસ્તુ અષ્ટાંગ યોગના અંત્ય થાય એવી વસ્તુ છે, પણ ગોપાળાનંદ સ્વામી એક એવા સમર્થ હતા એટલે એને કૃપા સમાધિ કરાવતા હતા. વગર યોગ સાથે સમાધિનો અનુભવ કરાવતા હતા. અને સમાધિમાં જેને જે ઈચ્છિત હોય એ દેખાડતા હતા. કોઈને રામ ભગવાનના દર્શન કરાવે તો રામના દર્શન કરાવતા, કોઈને શિવજીના દર્શન કરવાની ઈચ્છા તો કૈલાસમાં શિવજીના દર્શન કરાવતા હતા, કોઈને 14 લોકની રચના જોઈ હોય તો 14 લોકની રચના દેખાડતા હતા. અને કોક એવું કહેતા હતા કે આ યમપુરી બમપુરી હોય ને તેમ હાકી કાઢ્યું છે, એને યમપુરી દેખાડીને ઢીલો પાડીને પણ સત્સંગી કરતા હતા. અને કોઈ એવા મુમુક્ષ હોય અને સર્વથી પર સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણને જોવાની ઈચ્છા હોય તો એને અક્ષરધામનો પણ અનુભવ કરાવતા. આ રીતે વિવિધ પ્રકારની અનુભવ સમાધિ દ્વારા સ્વામી કરાવતા હતા. અને સ્વેચ્છાથી એ પણ સમાધિનિષ્ઠ થઈ શકે એટલી સ્વતંત્રતા પણ ગોપાળાનંદ સ્વામીએ આપી હતી. જે ભક્ત ચિંતામણી જેવા સંપ્રદાયના પ્રસિદ્ધ ગ્રંથમાં પ્રકરણ 143થી 49 જે વડોદરાની વાતો લખાણી છે એમાં વિસ્તારથી લખાયેલું છે. સુજ્ઞ જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે છે. ઓકે, એક પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયનો ભાવનગરના રાજા સાથે પણ સંકળાયેલો છે, એ શું છે? હા, ભાવનગરના રાજાઓમાં ભાવનગરની સ્થાપના ભાવેણસિંહ રાજાએ કરી. એના પુત્ર વખતસિંહ હતા. એ વખતસિંહ મહારાજા જ્યારે બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી તરીકે ત્યાં ગયા, એમને ખૂબ સન્માન કરી, સોના રૂપાથી મઢી આપ્યા અને એને કહ્યું કે અમારા પ્રદેશમાં એક નવું તૂત નીકળ્યું છે. કળિયુગમાં ભગવાન હોય નહીં પણ ભગવાન થઈને પૂજાય છે. ત્યારે કહે છે કે લાડુદાન તમે એની પરીક્ષા કરો, તા કે હમણાં સ્વામિનારાયણનો પાખંડ ખુલ્લું પાડીને પાછો આવું છે. એમ કરીને રાજ સુરક્ષા સાથે અનેક ઘોડેસવારો સાથે લાડુદાન ગઢપુરમાં આવ્યા અને એના સંકલ્પ હતા કે ભગવાન હોય તો મને ચરણારીમાં 16 ચિહ્ન દેખાડે, કાળા કામળા ઉપર બેઠા હોય, ગુલાબનો હાર પહેરાવે અને મારું આખું પેઢી નામ બોલી દેખાડે, એ પોતાનું જ નામ નહીં. અને ભગવાને એના બધા મનોરથ પૂરા થયા. અને એ લાડુદાન એ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિભા સંપન્ન પરમહંસ બ્રહ્માનંદ સ્વામી થયા. ત્યારથી ભાવનગર નરેશ, ગોહિલવાડ નરેશને એવું થયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, નકર લાડુદાન જેવો ડુંગરો ડગે નહીં, હજી કાંકરો ડગે. ત્યારથી એને સંબંધ બંધાણો હતો. વખતસિંહની ગાદીએ પછી વજયસિંહજી મહારાજ આવ્યા. એમને પણ ભગવાન સ્વામિનારાયણ ત્યાં દર્શન દેવા ગયા હતા. અને ગોપીનાથજી મહારાજના આ મંદિર કાયદેસર હિન્દુ સંસ્કૃતિ અનુરૂપ શું એ લેખ પણ એના પુત્ર વજયસિંહજી મહારાજે કરી આપ્યો હતો. અને પછી આચાર્ય પ્રવરસિંહ રઘુવીરજી મહારાજની ભવ્ય ભાવનગરમાં સવારી કાઢી અને આખા ભાવનગરને પણ આચાર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતોના દર્શન કરાવ્યા હતા. આ રીતે ભાવનગર નરેશ એની પેઢીઓ સુધી સત્સંગ સાથે એક પછી એક સ્ટેપ બાય સંકળાયેલા રહ્યા હતા. ઓકે, તો આ ધર્મકુલના મહારાણી સાથેનો શું પ્રસંગ છે?
ધર્મપુરના મહારાણી એક પૂર્વના મુક્તાત્મા હતા, જેને આગલા જન્મે એ આજે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે અડાલજ ગામ આવ્યું છે, અડાલજમાં એમનો જન્મ રૂડબાઈ તરીકે થયો હતો. એના પતિ હતા વીરસિંહ વાઘેલા. યુદ્ધમાં એ કામ આવી ગયા, સ્વર્ગવાસી થયા, અને મુસલમાન દિલ્હીનો નવાબ એમાં મોહાંદ થયો અને એમને પરણવા તૈયાર થયો ત્યારે કીધું કે મારે મારા પતિના મોક્ષાર્થે વાવ ગાળવીશ. એ વાવ આજની અડાલજની વાવ છે. પણ એમાં એને લખ્યું હતું કે મારી જીવતા તો મને કોઈ એવા મહાપુરુષ મળ્યા નહીં, પરંતુ ફ્યુચરમાં કોઈ ભગવાન કે મોટા સંત આવીને આમાં સ્નાન કરે ને મારું કલ્યાણ કરે એટલા માટે આ વાવ ગણાવેલી છે. મેં મારી કારકિર્દી માટે નથી કરી. આટલો લેખ લખાવી અને ઓલો નવાબ એમને મેરેજ કરવા આવ્યા ત્યારે એને એમ થઈ ગયું કે હાય હાય, હિન્દુ ધર્મ જાય ને મનખો હરામ થાય એ પહેલાં કુરબાની આપી દેવી ઉત્તમ છે. અને એ જ વાવમાં પડી અને એમને આત્મહત્યા કરી, અથવા તો એમ કહો ધર્મ રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું. અને બલિદાનના ભોગે જ બીજા જન્મે ધર્મજમાં મહિડા રાજપૂતમાં એમનો જન્મ થયો. ધર્મપુરના સૂર્યવંશી રાજા સોમદેવ સાથે એમના લગ્ન થયા. અમુક સમયે યુદ્ધમાં સોમદેવ કામ આવી ગયા એટલે પછી મહારાણીને પોતા ઉપર રાજ્યની જવાબદારી આવી. એમના પુત્ર રૂપદેવ હતા, એ રૂપદેવજીને ગાદીએ બેસાડ્યા. પણ બહુ પૂર્વના ભક્ત હતા, મોક્ષના ખપવાળા હતા. ડેઈલી એ કથા વાર્તા 3 કલાક કરતા હતા, સાધુ સંતોના પગ ધોઈને પાણી પીતા હતા. એમાં ભગવાન સ્વામિનારાયણ આ અડાલજની વાવે સ્નાન કરવા ગયા અને એ લેખ નિષ્કુળાનંદ સ્વામીએ વાંચ્યો અને ભગવાન એમ થયું ઓહો, બધા જ પરમહંસોને પાછા બોલાવી સ્નાન કરી વાવનું પાણી પીને સંકલ્પ કર્યો કે આ વાવ કરનારા બાઈનું કલ્યાણ થાય. એને કલ્યાણ માટે કરી હતી. એટલું જ નહીં, આ વાવ ગાળવામાં જે કોઈ મજૂરોએ કામ કર્યું હોય એનું પણ કલ્યાણ થાય. આ વાવ ગાળવામાં જે કોઈ બળદ કે ઊંટ ઉપયોગી આવ્યા પથ્થર લાવવામાં એનું પણ કલ્યાણ થાય. અને પથ્થર ઘડતા કે ઊંટ ગાડી દ્વારા પથ્થર લાવતા જે કોઈ જીવજંતુ મર્યા હોય એનું પણ કલ્યાણ થાય. એક વ્યક્તિના સદભાવે અનંતના કલ્યાણના દ્વાર ખોલી દીધા. આ સદભાવની તાકાત છે. અને જેવો ભગવાન અહીંયા સંકલ્પ કર્યો એ જ વખતે ધર્મપુરમાં મહારાણી કુશળબાઈ 76 વર્ષની ઉંમરે ભાગવતજીની 108મી વાર ભાગવતની પારાયણ સાંભળતા. કારણ કે એમને નિયમ હતો રોજ એક પર કથા સાંભળવાનો. એટલે એને એના કથાવાચક ભટ્ટજી બ્રાહ્મણને કીધું, ભટડા તું કથા કરીને મરી જાય તો તારું કલ્યાણ ન થાય ને હું સાંભળીને મરી જાવ તો મારું ન થાય. પરંતુ જે રીતે આ ભાગવતજીની કથામાં વાત આવી કે રૂક્ષ્મણીજીનું કૃષ્ણ ભગવાને કાંડું ઝાલ્યું ત્યારે એનો ઉદ્ધાર થયો, એ મારું કે તારું પ્રગટ પુરુષોત્તમ નારાયણ આવીને કાંડું ઝાલે તેથી કલ્યાણ થાય. અને જેમ રૂક્ષ્મણીને ભગવાન ભેટ્યા એમાં આપણને પરમાત્મા ભેટે તેથી ઉદ્ધાર થાય. આ એને સંકલ્પ 108મી પારાયણ ક્યારે અહીં ભગવાને સંકલ્પ કર્યો ત્યાં એને ત્યાં સંકલ્પ થયો. અને એ સંકલ્પની પૂર્તિ માટે પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા. એમના દ્વારા એને ભગવાનને ગુણગાન સાંભળીને પ્રગટ પ્રભુનો નિશ્ચય થયો. ભગવાન સ્વામિનારાયણને ત્યાં બોલાવ્યા. વસંત પંચમીનો ભવ્ય ઉત્સવ કર્યો. માગવાનું કીધું કે મારા 700 ગામના લોકોનો બધાનો ઉદ્ધાર થાય એવું માગો. આ તમે જુઓ એને કેવો પરમાત્માનો નિશ્ચય થયો હશે. અને એ કુશળ કુંવરબાઈએ 700 ગામનું રજવાડું ભગવાનને અર્પણ કરવા તૈયાર થયા. ત્યારે ભગવાન કહે છે કે અમે રજવાડા કરવા નથી આવ્યા, અમે તો કરોડો આત્માને અક્ષરધામના અધિકારી બનાવવા આવ્યા છે. આ એમનું સમર્પણ પણ અભિનંદનને પાત્ર છે. અને આટલા સમર્પણને ઠોકરે મારનારા ભગવાન સ્વામિનારાયણને પણ લાખ લાખ ધન્યવાદ છે કે બાપ, પરમાત્માને પામવું હોય તો આ જગતમાં ન ફસાતા. જો બંધાશો તો ગંધાશો અને જો મુક્ત રહેશો તો મોજું માણશો. આવી રીતે કુશળ કુંવરબાઈનો પણ આખો ઇતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા અને એના 15મા દિવસે મહારાણી કુશળ કુંવરબાઈ આ અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા છે એમ કહી બોલી ડંકો વગાડીને પરમાત્માના ધામને પામ્યા હતા. આજે પણ ત્યાં સ્વર્ગરોહિણી નદી છે અને નદીમાં કુશળ કુંવરબાઈની સ્મૃતિ મંદિર છે. એમના પતિ સોમદેવજી, સોમેશ્વર દેવજી, એમના દીકરા રૂપદેવજી અને એનો દીકરો વિજયદેવ ભગવાન સ્વામિનારાયણ, એ બધાની સ્મૃતિઓ પણ ત્યાં મૂકેલી છે અને એમાં ડેટ પણ લખેલી છે. ઓકે, મને ખબર છે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાને લગ્ન નથી કર્યા, પણ શું ક્યારેય ભગવાનને વિચાર આવ્યો હતો કે લગ્ન કરવા છે? ક્યારેય નહીં, કોઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ બાળપણમાં હતા અને રામ પ્રતાપભાઈ ધર્મદાદાને ભક્તિ માતા અક્ષરવાસી થયા પછી એકવાર કહે છે કે બાપ વાગ્યા એટલે થોડુંક વ્યવસ્થિત રહેવું પડે, તો કે હું તો મારી રીતે રહીશ.
એટલે સુવાસની ભાભી કે પરણાઈ દો એટલે સીધા થઈ જાય. આ ગ્રહસ્થનો નિયમ. છોકરો આખો પાછો થાય તો એમ કે પરણાઈ દો એટલે ગોળીઓ ગમાણી આવી જાય આમ. Yes. એટલે બાજુની એક દીકરી સાથે, બાજુના ગામની નિહાલ મિશ્રાની દીકરી હતી ચંદ્રકળા, એની સાથે સંબંધ બાંધવાની વાત કરી અને આ વાત ભગવાન સ્વામિનારાયણને કાને આવી. બીજે દિવસે ભગવાન સ્વામિનારાયણે સંવત 1849 અષાઢ સુદ 10મી ગૃહ ત્યાગ કર્યો. અને ત્યાર પછી તો ભગવાનને અનેક એવા રાજા મહારાજાઓ પોતાની દીકરીઓ સાથે ભગવાનને અર્પણ કરવા તૈયાર થયા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ ક્યાંય બંધાણા નથી. અર્પણ કરવા વાળા બહુ હતા, પણ ભગવાન ક્યાંય અટક્યા નથી. અને અટક્યા નથી એટલે ક્યારે લટક્યા નથી, ભટક્યા નથી. અટકવાનું હતું ત્યાં જ અટક્યા છે. એટલે આપણા નંદ સંતો, મોટા સંતો કહે છે કે આ જીવને ક્યાંથી છટકવું, ક્યાં અટકવું અને ક્યાં ટકવું. છટકવું, અટકવું અને ટકવું, આ ત્રણની ખબર પડી જાય તો લટકવું ન પડે. એની માટેનો આદર્શ નમૂનો એટલે ભગવાન સ્વામિનારાયણ છે. યસ, રાઈટ. તમે વાત કરી એમ સામાન્ય જનતાએ પણ ભગવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા હતા, રાજા મહારાજાઓએ પણ સ્વીકાર્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ થાય છે. એ સનાતન ધર્મનો પાઠ નથી એવું પણ માનવામાં આવે છે, એવું પણ કહેવામાં આવે છે. તમે શું કહેશો? જો રાજા મહારાજોએ સ્વીકાર્યા હતા, મુસ્લિમ નવાબોએ, બિરાદરોએ સ્વીકાર્યા હતા, વડોદરા, ઉમરેઠ જેવા મોટા મોટા પંડિતોએ સ્વીકાર્યા હતા. માત્ર ભગવાન સ્વામિનારાયણ 21 વર્ષની ઉંમરે ગાદીએ બેઠા અને એને સંકલ્પ કર્યો તો એના જે એક એક પરમહંસો આવ્યા છે, તમે જુઓ, ઠેઠ બંગાળથી આવે, સ્વામિનારાયણનું નામ લઈને ખેંચાઈ જાય. મોટા મોટા મઠાધિપતિઓ, મોટા મોટા નવલખા, લખનૌના નવલકોટી નગર શેઠ ચંદીલાલ એ ધરણીધરાનંદ સ્વામી બની જાય. એ આખા ગોરખપુર પ્રાંતના મોટા રાજા હોય, ગોળા પ્રાંતના રાજા હોય, એ પણ એ નરસિંહાનંદ સ્વામી બની જાય. એક એક પ્રતિભા સંપન્ન હતા. હવે મારે એ કહેવું છે કે સનાતન ધર્મનું મૂલ્ય શું, સનાતન ધર્મ છે શું? તો જ્યાં અહિંસા હોય, જ્યાં પરધન પથ્થર મનાતા હોય, જ્યાં પરનારી માતા સમાન મનાતી હોય, જ્યાં બીજાને આદર અપાતો હોય, જ્યાં ભક્તિને વિરક્તિ હોય, જ્યાં જ્ઞાન અને ધર્મની મર્યાદાઓ હોય, આ સનાતન ધર્મના મૂલ્યો છે. જ્યાં બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો થતી હોય, આ સનાતન ધર્મના મૂલ્યો છે. એશો ધર્મ સનાતન આખું લખેલું છે. આજે પણ જે આ મૂલ્યોને ઉજાગર કરે છે એ સાચા સનાતની ધર્મવાળા છે. અને કહેવાતા લોકો એમ કહેતા હોય છે કે સનાતન ધર્મ નથી. મારે એને પ્રશ્ન પૂછવો છે કે તમે કેટલા નિર્વાસની સમાજ તૈયાર કર્યો, કેટલો નિર્વ્યસની સમાજ તૈયાર કર્યો, કેટલો મર્યાદાવાળો સમાજ તૈયાર કર્યો, કેટલો ભૂકંપ કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વખતે તમે સનાતન ધર્મની વાત કરનારા કોની મદદમાં ગયા? એક લિસ્ટ તો આપો. રામ મંદિર થયું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે 35 કરોડ આપ્યા હતા, કહેતા જગતગુરુએ કેટલા આપ્યા? એ એક તો લિસ્ટ અમને બતાવો. ચીન આગળ ભારત હાર્યું ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે 72 કિલો સોનું ભારતને આપ્યું હતું. તમે તમારા ખજાના શિષ્યો પાસેથી પડાવીને ભેગા કર્યા, કેટલું મૂલ્યદાન આપ્યું એ પણ એક લિસ્ટ જાહેર તો કરો. અને તમે જે સનાતન ધર્મના ભક્તિને વિરક્તિના મૂલ્યો છે એ કેટલા સમાજને આપો છો? અને સમાજ પ્રત્યે જ્યારે આપત્તિઓ આવે ત્યારે એની મદદે કેટલી વાર દોડી જાઓ છો? આજે અતિવૃષ્ટિ થાય તો ફૂડ પેકેટ સ્વામિનારાયણ મંદિરોમાંથી ઠેર ઠેર પહોંચે છે. અરે સ્વામિનારાયણ સંપ્રદાયની નિઃશુલ્ક હોસ્પિટલ કે જ્યાં લાખો દર્દીઓ વારા તારા વિના એને મફતમાં દવા કરવામાં આવે છે. તમે કેટલા ગરીબોને મદદ કરી? સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાખો લોકોને, ગરીબોને ચપ્પલ વિતરણ કરવામાં આવે છે. લાખો ગરીબોને સમૂહ લગ્ન કરીને એને કન્યાદાન આપવામાં આવે છે. હજારો બટુકોને, બ્રાહ્મણોને જનોઈ દાન કરવામાં આવે છે. શિયાળામાં ધાબળા કે કપડાનું વિતરણ કરવામાં આવે છે. જે કોઈ સમાજ ઉપયોગી કાર્ય છે, અને સૌથી મહત્વનું કાર્ય શિક્ષણનું છે. કારણ કે શિક્ષણ જેનું કથળું એ સમાજ કથળી જાય છે. તો સનાતન ધર્મનું સત્યમ વદ ધર્મમ ચર,
અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પછી આપણે ઉપનિષદમાં કહ્યું છે ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે. અમે સાથે મળીને હળી મળીને રહીએ, હળી મળીને રમીએ, જમીએ, સારા કાર્ય કરીએ અને અમારા દેશની સંસ્કૃતિને ઉજાગર કરીએ. આ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને સંસ્કૃતિની પાયા સ્વામિનારાયણ સંપ્રદાયે તો લાખો ને કરોડોના જીવમાં ઉતારી દીધા છે. એ અને અનેક આ સંપ્રદાય મૂકીને ખ્રિશ્ચનમાં ગયા હતા કે ઇસ્લામમાં ગયા હતા, એવાને પણ અપનાવીને સ્વામિનારાયણ સંપ્રદાયે હજારોને ખ્રિશ્ચનોને પાછા હિન્દુ ધર્મમાં સામેલ કર્યા છે. તમે કેટલાને કર્યા? એક તો લિસ્ટ આપો અને પછી તમે દાવો કરી શકો કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન નથી. બાકી મારે તો બધા જ શ્રોતાગણોને નમ્ર બે હાથ જોડીને વિનંતી છે કે જે કોઈ સનાતન ધર્મના જીવન મૂલ્યોને ઉજાગર કરે છે એ સાચા સનાતની છે. અને આ ધર્મના મૂલ્યોને ઉજાગર ન કરતા હોય અને અંદરો અંદર વિખવાદ પેદા કરતા હોય, વિવાદ પેદા કરતા હોય, પોતે એક નાનું એવું વ્યસન પણ છોડી શકતા ન હોય, એવાથી દૂર રહી વંદન કરી અને આપણે આપણા સનાતન ધર્મને બચાવવા, દેશને રાષ્ટ્રને બચાવવા એક થઈએ અને આગળ વધીએ. એવી આપણી પોઝિટિવ ઉર્જાને વાપરી અને દેશને અને જીવનને ધન્ય બનાવીએ એવી મારી નમ્ર વિનંતી છે. ખૂબ સરસ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે શિક્ષાપત્રીની રચના કરી, તો એનો હેતુ શું હતો? ભગવાનને શિક્ષાપત્રી લખવાનો હેતુ એટલો જ હતો કે વેરાયેલો સમાજ એક થાય, વિફરેલા લોકો શાંત થાય, પોતે આ લોકમાં શાંતિપૂર્ણ જીવન જીવી શકે. જેને આ લોકમાં જીવન જીવતા નથી આવડતું એ પરલોકમાં કઈ રીતે જીવી શકશે? પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે ઋષિ મુનિઓના અનેક ગ્રંથો છે, એમાં આજે શોર્ટનો જમાનો છે એટલે સમાજને ખબર નહોતી કેમ જીવવું કોમ ન જીવવું. એટલે ભગવાન સ્વામિનારાયણ જીવન મૂલ્યો આપ્યા છે કે બાપ, ક્યારે તમારે અપમાનો ન કર્તવ્યમ ગુરુણામ ચ વરીયશામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્ર. આનો કોઈનો અપવાદ ન કરવો, કોઈ રાજકીય કે મહાપુરુષો સાથે વાદ વિવાદ ન કરવો, વ્યસન ન કરવું, વિચાર ન કરવો, જુગાર ન રમવો, ચોરી ન કરવી, હિંસા ન કરવી, ક્યારે આત્મહત્યા ન કરવી, અળગણ પાણી ન પીવું. આ બધા જે જીવન મૂલ્યો છે એ ટૂંકમાં પ્રજા સમજી શકે અને એને ફોલો કરી અને આ લોકમાં પણ સુખી શકે. શિક્ષાપત્રી માત્ર ભગવાનને મોક્ષ માટે જ નથી લખી. શિક્ષાપત્રી આપણી આર્થિક સમૃદ્ધિ પણ સુરક્ષિત રહે એટલે લખી છે, આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે એટલા માટે લખી છે, આપણો પરિવાર પણ અતિ ઉત્તમ બની રહે એટલા માટે લખી છે, આપણો રાષ્ટ્ર પણ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય એટલા માટે લખી છે. જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હતા એમ શિક્ષાપત્રી એ સર્વાંગી છે અને સર્વ જીવ હિતાવહ છે. અને કરોડોના કલ્યાણ માટે આ ગાગરમાં સાગરના ન્યાયે શિક્ષાપત્રીની રચના પુરુષોત્તમ નારાયણે કરી છે. ઓકે, શિક્ષાપત્રી ઉપર ઘણા પ્રશ્ન ઉઠાવે છે કે ભગવાને તો એવું લખ્યું છે કે હું શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું, તો એ ભગવાન ક્યાંથી થઈ ગયા? એની માટે મારે ખુલાસો કરવો છે કે શિક્ષાપત્રી તો ભગવાન સ્વામિનારાયણે 1882 વસંત પંચમીએ લખી. ભગવાન સ્વામિનારાયણ તો જે દિવસે લોજમાં આવ્યા ને તે દિવસે ભુજથી રામાનંદ સ્વામી આ પુરુષોત્તમ નારાયણ સાહેબ ઘોષણા કરી દીધી હતી. અને સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા એના 45મા દિવસે સ્વામિનારાયણ મહામંત્ર આપી, કારણ કે ગાદીએ બેઠા અને 31મા દિવસે રામાનંદ સ્વામી અક્ષરવાસી થયા. 14મા દિવસે સ્વામિનારાયણ મહામંત્ર ઘોષિત કર્યો અને સમાધિનિષ્ઠ સંતો એ બધા જ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ જોઈને ખેંચાઈ આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીને પૂર્વાશ્રમમાં જ તે ઠેર ઠેર એની માટે લખાણું છે કે ભેરું બની ભગવાન શામળિયો નિત નિત રમવા આવે. અને આજે એ શામળિયાજીના મંદિરના ચોપડામાં પણ આ ઘટના લખાયેલી છે. રોજ ભગવાન એના હારે રમવા આવતા, તેને ભગવાનની શું જરૂર હતી? તો કે એ આ ભગવાનના કારણ હતા એટલે અનંત શક્તિના ધારણ અને અનંતના કારણ પરમાત્માને માનીને એ ભગવાન માનીને ભગવાન પાસે આવ્યા હતા. નગર ભગવાન તો એને દર્શન દેતા જ. અને આવા એક નહીં, પુરુષોત્તમ નારાયણના પરમહંસોને કેટલા સાક્ષાત્કારી હતા. અને સાક્ષાત્કારી એ પુરુષોત્તમના પરમહંસ થયા, એ જ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું સાબિત કરી બતાવે છે. પોઈન્ટ 2 કે કલ્યાણ પરમાત્માના આશ્રયથી થાય. કોઈ વસ્તુનો નિર્ણય આખું વાંચીને લેવાય. એક ટુકડાથી નિર્ણય લો તો અધોગતિને પામો, બીજાને પણ
ખોટા રસ્તે આપણે ચડાવનારા બનીએ. શિક્ષાપત્રીમાં 114 વાર ભગવાન સ્વામિનારાયણ મમાશ્રિતા 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 મામકાહા એવું લખ્યું છે. તો આશરો એક પુરુષોત્તમ નારાયણનો થાય અને ભગવાન વારે એમ કહે છે કે મારા આશ્રિત એ જ બતાવે છે કે હું પુરુષોત્તમ છો, મારા આશ્રિત આ તમે હું કેમ કરશો, હું તમારો બેડો પાર કરીશ. અને એટલે તો એને કીધું કે મારી શિક્ષાપત્રી પ્રમાણે રહેશે અને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થશે અને મનોવાંછિત પણ ફળ મળશે. કેમ છે પુરુષોત્તમ નારાયણ હતા ને એના દાતા હતા એટલે એ આપી શકે. એટલે શિક્ષાપત્રીનો આ પોઈન્ટ પણ બધાએ સમજવા જેવો છે. ઓકે. એવું પણ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના ભક્તને લેવા અંત ટાણે આવે છે. એના પુરાવા શું? પહેલો પુરાવો તો ભગવાને પોતે વરદાન આપ્યું છે અને જે સંપ્રદાય માટે ખુલ્લે આમ છે કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું ન બદલે એ સર્વે જનને જણાવવું. એવો કોણ હરિભક્ત કાવે જેને અંતે તેડવા ન આવે. રથ, વેલ ને વિમાન લઈને આવે પોતે ભગવાન. આ ભગવાન આવે છે એના ઠેઠ પરમહંસોથી માંડીને આ જે ઘટનાઓ ઘટી એ નંદ સંતોએ એ વખતે એની હાજરીમાં હોય તો લખી છે. કારણ કે ભક્ત ચિંતામણી ગ્રંથ તો ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં લખાણો છે. ભક્ત ચિંતામણી ગ્રંથમાં આ વરદાનની વાત છે અને એ વરદાન સાર્થક કર્યું હોય એવા સુરતના ભગુ પટેલ હોય અને ભગવાન સફેદ હાથી લઈને તેડવા આવ્યા હોય આવા પરચા ત્યાં પણ લખાયા છે. અને ત્યારથી માંડીને આ સંપ્રદાયમાં એવા મારી દ્રષ્ટિએ 1400 વ્યક્તિને તેડવા આવ્યો એવા પ્રસંગો લખાયા છે. કેટલા? 1400. માત્ર 114 તો વડતાલની ધર્મશાળામાંથી પરમહંસોને તેડવા આવ્યા એવા પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથમાં લખાયા છે. અને કોઈ પણ વસ્તુ આજે ભગવાન રામ કે કૃષ્ણ છે એનું પ્રમાણ એના ગ્રંથો. એમ ભગવાન આ કરવા આવે છે, કરી ગયા છે, એનું પ્રમાણ એના ગ્રંથો. અને સ્વામિનારાયણ માટે તો માત્ર ગ્રંથો નથી, પ્રત્યક્ષ પુરાવા પણ છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવી સેંકડો ઘટનાઓ ઘટે છે. હજી થોડા દિવસો પહેલા જ ધીરુભાઈ કોટડિયાના પિતાશ્રી વલ્લભભાઈ એ ભગવાનનો પાઠ, વંદુના પાઠ કરતા કરતા ધામમાં ગયા. રાકેશભાઈ દુધાત એમના માતુશ્રી એ વંદુ સહજાનંદના પાઠ કરી ગોપાળાનંદ સ્વામી પ્રકરણ બોલીને પાછા પાઠ કરાવ્યા અને કહે છે કે આ મહારાજ મને તેડવા આવ્યા છે. આની તો રેકોર્ડિંગ હોય તે થયેલા છે. અરે રાજકોટ ગુરુકુળમાં ભંડારી સ્વામી હતા, આજીવન વિદ્યાર્થીઓને જમાડવાની સેવા કરતા હતા. એ કે મને ભીમ એકાદશીને દિવસે ભગવાન તેડવા આવવાના છે, માટે તે દિવસે મારે બધા બાળકોને જમાડીને ધામમાં જવું છે. 70 મણ કેરીનો રસ કઢાવ્યો ને બધા વિદ્યાર્થીઓને ને સંતોને પોતાના હાથે જમાડ્યા અને કે હું 4 વાગે ધામમાં જઈશ. અને હવને કઈ ધામમાં ગયા. હજી ગયા વર્ષે તે સદવિદ્યા મેગેઝિન સંભાળનારા લક્ષ્મી નારાયણ સ્વામી હતા. એ પણ એમના સંતોએ કીધું કાંઈ આવું કે ના મારે તો કાલે ધામમાં જાવ છે. આગલે દિવસે બધું જ રસિક સ્વામીને સોંપી બીજે દિવસે પ્રાર્થના કરતા કરતા ભગવાનના ધામમાં ગયા. અમારે ભજન સ્વામી હતા, વિદેશની ધરતી ઉપર એક્સિડન્ટ થયું અને હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યાંથી બોલ્યા કે આ પુરુષોત્તમ નારાયણ મને તેડવા આવ્યા છું, ધામમાં જાઉં છું. એટલે આવા તો તે દિવસે તો હતા, વચ્ચે હતા. આજે પણ એવા અનેક પુરાવાના અમે સાક્ષી બનેલા છીએ. આનાથી મોટા પુરાવા શું હોઈ શકે? રાઈટ છે. એટલે આજે પણ અને સંપ્રદાયમાં અનુયાયી હોય એને સાચા નિષ્ઠાવાન હોવા જોઈએ, એને આ પરમાત્મા અનુભૂતિ આપે છે. એટલે એ મને પ્રત્યક્ષ પુરાવાઓ છે. ઓકે સ્વામી, ઘણા લોકો એમ કહે છે કે વૈકુંઠ ધામ અને અક્ષરધામ બંને એક જ છે, તો ખરેખર એક છે કે અલગ છે? જો દર્શક મિત્રો, પાર્થભાઈ, એક જ હોય તો એક નામથી સંબોધાય, અનેક હોય તો અનેક નામથી સંબોધાય. યસ. અને વૈકુંઠ ધામની વસ્તુ નથી, ઘણા ધામો છે. જેમ કે બદ્રિકાશ્રમ છે, શ્વેતદીપ છે, કૈલાસ છે, સત્યલોક છે, ઇન્દ્રલોક છે, ગોલોક છે, બ્રહ્મપુર કહેતા અક્ષરધામ છે, બધા જ લોકો છે. અને દરેક ધામો છે. અને ગ્રંથોમાં જ્યારે વાત આવે ત્યારે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, બ્રહ્મપુર આમ બધા જ ધામ આવે. જો એક જ હોય તો એક વ્યક્તિને સંબોધવું હોય તો હું તમને તમારા કદાચ 2 નામ હોય તો એક નામે જ સંબોધવું, એક હારે તમને 5 નામે જ ન સંબોધવું. એ 5 નામેથી સંબોધ્યા છે એનો જ અર્થ થાય 5 અલગ અલગ છે. રાઈટ. બીજી બાબત કે
મેં કે તમે તો કઈ ધામ જોયા નથી, બરાબર છે. યસ. તો જોયા નથી એની આપણે કાં તો ચર્ચા જ ન કરાય, અને કાં તો ચર્ચા કરવી હોય તો જેને જોયા છે એનામાં વિશ્વાસ રાખીને કરાય. તો કોને જોયા છે? તો ભગવાન વ્યાસે જોયા છે, કેમ જે ભગવાનનો અવતાર હતા. તો એને બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે વૈકુંઠ ધામ છે, ગોલોક ધામ છે. તો લખ્યું છે કે ગોલોક ધામ કેવું છે, તો એવું લખ્યું સ્પષ્ટ કે એક વિરજા નદી છે, એની ચારે બાજુ વહે છે. એક મોટો સત્સૃંગ નામનો પર્વત છે, એ કરોડો યોજનના વિસ્તારમાં છે. એમાં 1,00,000 યોજન ઉપર એનું શિખર છે. ત્યાં ભગવાનનું ગોલોક ધામ છે. એમાં મોટું રાસ મંડળ ચાલે છે, એક બાજુ વાવ છે, બગીચાઓ, બહુ વિસ્તારથી વર્ણન છે, મારે લાંબુ નથી કરવું. અને એ ગોલોક ધામથી 50 કરોડ યોજન જમણા પડખે વૈકુંઠ ધામ છે, ડાબા પડખે એટલું જ નીચે કૈલાસ ધામ છે. આવું પણ ભગવાન વ્યાસજીએ લખ્યું છે. કોઈને ન મનાતો હોય બ્રહ્મવૈવર્ત પુરાણમાંથી જોઈ લે. ઓકે. આ ચર્ચાનો વિષય નથી. મેં પહેલા કહ્યું છે કે આ ઉપાસનાનો વિષય છે ને અમુક વસ્તુ ચર્ચાથી ને ઉપાસનાથી એનું સમાધાન થતું હોય. આ બધા કેટલા વિસ્તારમાં છે, એમાં શું શું છે, એ બધી જ વિસ્તારથી વાત છે. એક પોઈન્ટ. હવે પોઈન્ટ 2 કે જ્યારે આ ધામનું વર્ણન આવ્યું એ જ ભગવાને અક્ષરધામનું પણ વર્ણન કર્યું છે. ભાગવતજીમાં પણ છે, ઉપનિષદોમાં ને વેદોમાં પણ છે કે પરમમ વ્યોમની અક્ષરધામને તિષ્ઠતિ ઈમાની સર્વાણી લોકા, બધા જ લોકો એ અક્ષરધામની સત્તામાં સ્થિર થયેલા છે. અને અક્ષરધામનું વર્ણન આવે ત્યારે એવું આવે કે અક્ષરધામના એક રોમના છિદ્રમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની પેઠે ઉડતા ફરે છે. ભગવાન સ્વામિનારાયણે ભક્તિ માતાને સમાધિ કરાવી તો સ્ટેપ બાય સ્ટેપ એક ધામને દેખાડતા દેખાડતા અક્ષરધામ સુધી પહોંચ્યા, જે હરિલામૃતમાં લખાયું છે. તો એ ધામ જોયું ત્યારે એવું બોલ્યા હતા કે દેખી સમુદ્રને સર તુચ્છ લાગે, ધામો બીજા અલ્પ અક્ષર ધામ આગે. સમુદ્ર આગળ સરોવર હોય એમાં ધામો નાના છે અને ઓ ધામ મોટું છે. તો નાના મોટું આવું એ જેને સમાધિ દ્વારા અનુભવ્યું એને જોઈને કહ્યું છે, એ લખાણું છે. આપણને ન મનાતું હોય તો સમાધિ કરાવીને જોઈ આવવાનું અને પછી બોલવાનું. બાકી જે જોયું ન હોય, ખબર ન હોય તો ડાગ્યો ભય એને વાય વાય ગલુડિયાની જેમ ભણવાની કોઈ જરૂર નથી. આ અનુભવનો વિષય છે. અને બધા જ ધામો અલગ છે અને મુક્તિના પણ અલગ અલગ પ્રકારો છે. અને જેટલું અધિક ભજન કરે, અધિક બ્રહ્મરૂપ થાય, અધિક ભગવાનને સમર્પિત થાય એટલી અને ઉત્તમ ગતિ મળે છે. એ પણ સાધના પંથમાં સુસ્પષ્ટ લખેલું છે. એટલે સાધના પંથ પણ એટલો જ ક્લિયર છે. ધામની માપ પણ અલગ અલગ છે, નામ પણ અલગ અલગ છે અને પ્રાપ્તિ પણ અલગ અલગ છે. એટલે ધામ એક છે કે અલગ છે એના પ્રશ્નના ઉત્તર તો આપોઆપ મળી જ જાય છે. ઓકે સ્વામી, ખૂબ સરસ રીતે સમજાવ્યું તમે કે સ્વામિનારાયણ ભગવાન કોણ હતા, સંપ્રદાય શું કહેવા માંગતો હતો, પરમહંસો કોણ હતા. પણ આ પરમહંસોમાંથી એક મુખ્ય પરમહંસ તરીકે પણ ગણી શકાય, તો મારી દ્રષ્ટિએ કહું છું, એવા ગોપાળાનંદ સ્વામી. તો એમની થોડીક વાતો કરવી છે આપણે.